સવારે ઉઠો, યોગા મેટ પાથર્યું, 4-5 પુશઅપ માર દેતા થોભા વગર, ઉઠીને પાછા ફટાફટ 3-4 સ્ક્વોટ માર દેતી, બોડીને કન્ફ્યુઝ કરી નાખો ઉપરથી વધુ કે નીચેથી વધુ. પુશઅપ ને સ્ક્વોટ વધારે મરાઈ ગયેલા હતા એટલે મેં તો ઢીપો ઢીપ તૈયાર થયો ને નહાતો ભાગતો પહોંચી ગયો કેન્ટીનમાં જઈને જોયું તો ભાજી બનાવેલી. મેં તો ખુશ થઈ ગયો. ભાજી ઉઠાવી, અચાનક નજર મારી કોથરી પર પડી. જઈને જોયું તો પાવ મૂકેલી. મેં કહ્યું આજે તો સવારે એક્સરસાઇઝ કરી, હવે પાવ કોણ ખાય, એટલે પાવ માંડી વાળી ને બ્રેડ ઉઠાઈ લીધી. કામપરમાં પહોંચીને યાદ આવ્યું કે માસ્ટર લાવવાનો રહી જ ગયેલો. પછી હું આખો દાડા તાપ ને તડકા ને ધૂળમાં કામ કર્યું ને હાજે રૂમ પર જઈને જોયું તો મોડું તો આખું ડલ થઈ રહેલું. મેં કર્યું લાવ અત્યારે ફેસ વોશ કરી નાખો એમ કહીને ફેસ વોશ લેવા ગયો. ફેસ વોશ જ નહીં મળ્યું, ખબર નહીં કાં મુકાઈ ગયેલું. બહુ હોય પછી ફેસ વોશ મળ્યું. મારું મોઢું ચોખ્ખું ને ક્લીન રાખવાનું કારણ આ મુસ્ટેક નું ફેસ વોશ છે, જેને મેં કન્ટિન્યુ 6 મહિનાથી યુઝ કરું. આ મોઢા પરના ખીલ હટાઈને મોઢું ક્લીન કરે ને ઓઇલી સ્કિન ઓછી કરે. બધી વાર મોઢું ધોયા પછી કુલ ને રિફ્રેશ ફીલ કરાવે. આ ઇન્ડિયાના હાઈએસ્ટ રેટિંગ રિવ્યુ છે. આ ફેસ વોશ જોઈતું હોય તો તમને એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી ઇઝીલી મળી જશે, તે બી એકદમ સસ્તા ભાવમાં. તમે 2 ઓર્ડર કરશે તો 125 રૂપિયામાં એક મળી જશે. જો તમને જોઈતું હોય તો કોમેન્ટમાં બેસ્ટ લખો, હું તમને લિંક ડીએમ કરી દેવા. રાતના મેસમાં જઈને જોયું તો ફ્રાઈ રાઈસ બનાવેલું, સવારે પાવની ખાઈને ડાયટ કરી લીધી, તે કવર કરી નાખ્યું. તેની સાથે ગજબ મંચુરિયનનું શાક બનાવ્યું હતું, તે મજબૂરીમાં લીધું. થોડુંક સલાડ લીધું ને ઉઠાઈ લીધું. શાબાશ બેટા.